માતાજીએ અહીં માનવ માતૃશક્તિ, વ્યસન અને પ્રેમની સારી ઘણી એવી વાતો આપણી સૌની સમક્ષ મૂકી. વડીલો મિત્રો, એકવાર માણસે કોયલને પૂછ્યું કે કોયલ, તારામાં કાળાશ ન હોય તો તું કેટલી સારી હોત. એકવાર માણસે સાગરને પૂછ્યું કે સાગર, તારામાં ખારાશ ન હોત તો તું કેટલો સારો હોત. વળી એકવાર ફરી માનવે ગુલાબને પૂછી લીધું કે હે ગુલાબ, તારામાં કંટક ન હોત તો તું કેટલું સારું હોત. આ સાંભળી જાણો છો મિત્રો વડીલો, કોયલ, સાગર અને ગુલાબ ત્રણે એક સાથે બોલી ઉઠ્યા હતા કે હે માનવ, તારામાં બીજાના દોષ જોવાની કુટેવ ન હોત ને તો તું કેટલો સારો હોત. બહુ સારી વાત કહી અહીં માતાજીએ માતૃશક્તિને બિરદાવી. ત્યારે એમ કહું કે મનુષ્ય છે એ સ્ત્રી વગર પાનખર છે. મનુષ્ય છે એ સ્ત્રી વગર પાનખર ઋતુ સમાન છે. જ્યારે પુરુષના જીવનની અંદર સ્ત્રીનું આગમન થાય છે ત્યારે વસંત આવે છે, વસંત ખીલી ઉઠે છે. આ સત્ય સનાતન હકીકત છે મિત્રો. અહીં આ સંત સભાની અંદર આપણી સૌની સમક્ષ માતાજી ચંદુમાં ગઢસીસાવાળા ઉપસ્થિત થયા છે. આ શ્રીરામનગર પાટીદાર સનાતન સમાજ એમને આવકારે છે. એમનું સન્માન કરશે શ્રીરામનગર સનાતન સમાજ મહિલા મંડળના ઉપપ્રમુખ એવા દક્ષાબેન દિનેશભાઈ સેનાણી. એમનો સન્માન કરશે પ્રેમિલાબેન શામજીભાઈ માકાણી. આપણી સૌની સમક્ષ ગઢસીસાના માતાજી ચંદુમાં ઉપસ્થિત થયા છે. એમનું સન્માન કરશે પ્રેમિલાબેન માકાણી. ना ले हमारी कुछ जा देगा अम्मा जाले हाले और माय ऑडियंस ले जल्दी एकदम. અહીં આપણી સૌની સમક્ષ વાડાએ રામ મંદિરના મહંત વાસુદેવદાસ ઉપસ્થિત થયા છે, પધાર્યા છે આ સંત સભાની અંદર. એમનું સન્માન કરશે શાંતિલાલભાઈ શિવગણ ચૌધરી. આ સંત સભાની અંદર સંત રૂપી વાણીને પીરસવા માટે, આશીર્વચન માટે હું હવે નાગલપરના માતાજી જયશ્રી દેવીને કહીશ, આપ આવો અને આ સભાને અમૃતમય બનાવો. બહુ સરસ. બાપા પાસેથી જયનો અવાજ આવી રહ્યો હતો. આમ તો એવું બને કે બેનો પાસેથી આવે, પણ હમણાં માતાજીએ બહુ સરસ બધા વખાણ કર્યા ને કે નારી શક્તિ, માતૃત્વ. તો આમે શું કે જીવનની અંદર એવા પ્રસંગો બનતા હોય કે વખાણેલી ખીચડી દાઢે ન ચોટે જીવનમાં. ને આને એમ કહેવામાં આવે કે સાંભળી સાંભળી ફૂટ્યા કાન તોય ના આવે બ્રહ્મ જ્ઞાન. ઘણું બધું સંતોએ પીરસ્યું હોય, પછી કેટલું સાંભળવું, અને સાંભળી સાંભળીને થાકી જઈએ એટલે વારે કરી સંત મહાત્માઓ એમ જ કહેતા હોય, જય બોલો, જય બોલો, જય બોલો. તો એ મહાત્મા બોલે ત્યાં સુધી યાદ રહે, વળી પાછું ભૂલાઈ જાય. ભૂલી જાઓ છો ને એટલા માટે તો સારું છે અમે એને બોલીએ ને તમે એને સાંભળ્યા રાખો. એટલે હવે આપણે એવું નથી કરવાનું, સરસ મજાની જય ઘોષ કરવાનો છે. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, રામેશ્વર મહાદેવ કી. કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના, પ્રભુ जी चले आना.
જ્યાં આજે ભગવાન લક્ષ્મી નારાયણ એવં ભગવાન રામેશ્વર મહાદેવની જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આ સરસ મજાનો સુનેરો અવસર શ્રી રામનગરની અંદર જ્યાં આવ્યો છે અને એ 3 દિવસના આયોજનની અંદર જ્યાં પ્રથમ દિવસે સંત ધર્મસભા મંચસ્થ સર્વ સંતો તેમજ દૂર દૂરથી પધારેલા વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તેમજ સર્વ ગામના સર્વ સંતોની સાથે મંચસ્થ બેઠેલા વડીલો એ સર્વને જય શ્રી લક્ષ્મીનારાયણ. સરસ મજાનો અવસર મળ્યો છે. સંતોએ ઘણા બધા પ્રમાણો આપ્યા છે અને સમય સમયનું કામ કરે છે. સંતો કહે કાયા મધ્યે ઘૂમડું ઔષધ એનું અન્ન, ભર્યા પછી ભબકું મારે ને મોજું માણે મન. મનનો સ્વભાવ છે જ્યાં ટાઈમ થાય એટલે ઓટોમેટિક આપણું મન એ મોજ લેવા માટે જતું હોય, પણ હકીકતમાં મનનો ખોરાક છે સત્સંગ. સરસ મજાના સંતોએ પોતાના મનના અંદરના અદ્ભુત વિચારોને આપણી આગળ રજૂ કર્યા છે અને બને ત્યાં સુધી આપણા જીવનની અંદર સાંભળ્યું તો ઘણું છે પણ એ જીવનમાં ઉતારવાનું છે. વધારે ન કહેતા હમણાં છંદમાં આવ્યા છે અને સરસ મજાનું આ ભવ્ય આયોજન કર્યું છે. એનામાં એટલું જ કે જીવનમાં કબીર સાહેબે કહ્યું, કહે કબીરા સુનો ભાઈ સાધુ નેક ટેક મેં રહેના. જો જીવનમાં એક ટેક લેશું તો પાર પહોંચી જશું. સરસ મજાના ભવ્ય મંદિર ભલે બનાવીએ પણ એ મંદિરની અંદર આપણે જ્યારે પથ્થરની એમાં પ્રાણ પુરાવતા હોય, બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચાર કરાવતા હોય, 3 દિવસનું ભવ્ય આયોજન કરતા હોય, સંતોના સાનિધ્યમાં બેસી કરી પથ્થરની શિલા ઉપર જ્યાં એ શિલ્પકાર એમાંથી કહેવાય કે હથોડીને ટાંકણા વડે એ કચરાને દૂર ફેંકી દેતા હોય અને ભગવાનની લક્ષ્મીનારાયણની મૂર્તિ જો માહિતી નીકળતી હોય, એ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ને ભગવાન માનીને પગે લાગતો હોય, તો જે શિલ્પકારે ઘડી છે ને એ શિલ્પકારને બનાવનાર પરમાત્મા ખુદ નારાયણ છે અને એ નારાયણના જો દર્શન કરવા હોય તો એના માટે સત્સંગની જરૂર છે. પાર્વતીમાએ બહુ સરસ કહ્યું કે જીવનમાં સત્સંગ હોવો જોઈએ. તેમ આત્માનંદ માતાજી કહી કે જીવ અને શિવને જો મેળવવા હોય, પરમાત્માને જો મેળવવો હોય તો સ્વનું અધ્યયન કરવું જોઈએ અને સ્વના અધ્યયન કરવા માટે સરસ મજાના આવા ભવ્ય મંદિરોનું જે આયોજન થતું હોય એ મંદિરે રોજ જો આપણે જાશું, દર્શન કરશું તો ડગલે ને પગલે જીવાત્માના પાપ જાય છે. ઘણી વખત એ પાપ ક્યાં જાય? સંતો કહેતા હોય વારે ઘડીએ જયકાર બોલાવતા હોય, વારે ઘડી ધૂન બોલાવતા હોય અને એ ધૂનની શબ્દ જ્યાં બહાર નીકળતા હોય ને ત્યારે એમ કે જીવાત્માના અંદરથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદરૂપી શત્રુઓ બેઠા હોય ને એ શત્રુઓ બધા દૂર જાય છે. ભગવાનનો જયઘોષ થતો હોય ને ત્યારે એ પરમાત્મા નારાયણ સર્વમાં રમી રહ્યો છે. મુझमें राम तुझमें राम सब में राम समाया है, कर लो सभी से प्यार जगत में कोई नहीं पराया है. સરસ મજાનું આ શ્રી રામનગર, એ નગરની અંદર જ્યાં ભગવાન રામ હોય ને ત્યાં હનુમાનજી તો હોય જ અને એ હનુમાન રૂપી આપણી અંદર જે શક્તિ છુપાયેલી છે, યુવા સંઘની અંદર જે આ ઉર્જાઓ પ્રાપ્ત થયેલી છે ને એ ઉર્જાઓ સર્વની અંદર એવી ને એવી જાગૃત રહે, સર્વ દિનમ દિનમ નવમ નવમ કંઈક ને કંઈક કાર્ય કરતા રહે એવી ભગવાન લક્ષ્મીનારાયણ પાસે, કુળદેવી માં અવનિયા પાસે અને રામેશ્વરની પાસે પ્રાર્થના કરી. એ પરમાત્મા આ ગામની અંદર, આ સમાજની અંદર તેમજ સર્વ સમાજોની અંદર એ પરમાત્મા બધામાં સદવિચાર રાખતો રહેજે, અસીમ કૃપા વર્તાવતો રહેજે. મનુષ્ય બનાવ્યા છે તો માનવ થઈને જીવનમાં જીવતે શીખી જઈ વેર ઝેરને ભૂલી કરીને એક જ એ નારાયણ અમે તારા છીએ અને તારામાં સમાતા રહી એવી અમારા ઉપર અસીમ કૃપા રાખતો રહેજે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. તો માનવ થઈને જીવનમાં જીવતે શીખી જઈ વેર ઝેરને ભૂલી કરીને એક જ એ નારાયણ અમે તારા છીએ અને તારામાં સમાતા રહી એવી અમારા ઉપર અસીમ કૃપા રાખતો રહેજે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. ખૂબ જ સરસ વાત અહીં માતાજીએ આપણી સૌની સમક્ષ કહી. ધૂન રૂપી ભક્તિ દ્વારા ઈશ્વરનો માર્ગ ખુલ્લો થાય છે એવી ખૂબ સરસ અહીં વાત કહી. જ્યાં સુધી બીજાના દોષ જોવાની જ આદત હોય ત્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત થવો અત્યંત કઠિન છે. જેથી ભક્તિમાં પરવાઈ જાઓ એવી ખૂબ સરસ અહીં વાત કહી. હવે આશીર્વચન માટે હું માતાજી ઝવેરગીરી ભડલીવાળાને કહીશ. આશીર્વચન આપશો સમયને ધ્યાનમાં લઈને.
हाँ कट ही नहीं क्या गुरुदेवाय ओम नमो नारायण हर हर महादेव शांति बस नंतमणे परमारती शीतल जी हे सदा भवानी साय रहो सन्मुख रहे जो गणेश वंशदेव रक्षा करो अम्मा ब्रह्मा विष्णु महेश पेला कोने समरिए कोना लीजिए नाम माता पिता गुरु अपना लीजिए त्रणेना नाम हम कहता आफत टळे बा कहता दुख जाए अंबा उम्या माया को बोलता भवना दुख कपाय गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए बलियाली गुरु देवनिया बलियाली गुरु देवनी जने गोविंद दिया बताई कबीरा गोविंद दिया बताए कबीर कहे कमाल को सीख ले जग में दुआ कर साया मागी बंदगी कर साया मागी बंदगी और भूख्या को दे आन कबीरा भूख्या को दे आन परम पूज्य वंदनीय सोय माताजीओ मंचस्थ भराला संतो देवीओ तथा पाटीदार सनातन समाज तथा बहनों भाईओ बाળકો ભૂદેવો માની કૃપાથી આજે રામનગરમાં આટલો ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ખરેખર બહુ આનંદની વાત છે આ સમાજને ધન્યવાદ છે આત્મા મહાત્મા અને પરમાત્મા